અમદાવાદના કુબેરનગરમાં સંતોષી માતાના મંદિરના મહંતે મંદિર પરિસરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ખળભળાટ મચી ગયો। મૃતકના પુત્રના આરોપ પ્રમાણે તેમના પિતાએ તંત્ર અને બિલ્ડરના ત્રાસથી ગળે ફાંસો ખાધો છે। મહંતના આપઘાતના સમાચાર મળતા જ આસપાસમાં રહેતા શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચ્યા હતા। દાવા પ્રમાણે છેલ્લા 4 વર્ષથી આ મંદિર તોડવા માટે દબાણ કરવામાં આવતું હતું, જેને લઈને તેમના પિતા લાંબા સમયથી લડાઈ લડી રહ્યા હતા। પોલીસને સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં મંદિર બચાવવા માટેની લડાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે જ સુસાઇડ નોટના બીજા પાના પર પોતાના કોઈ સંબંધીને તેમણે શિખંડી ગણાવ્યા છે અને તે જ પોતાના જીવનું જોખમ બન્યા હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે। મંદિર પરિસરમાં એક પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે, જેમાં મંદિર તોડી પાડવાની નોટિસને લઈને મહંતે પોતાની વ્યથા ઠાલવેલી છે। આ પોસ્ટરમાં તંત્રની સરખામણી બાબર સાથે કરવામાં આવી છે। મહંતે ભગવાન રામને સંબોધીને લખેલા આ પોસ્ટરમાં તેમની વેદના પ્રગટ કરી છે। તેમાં લખ્યું છે કે હે રામ, હું તારા મંદિર માટે કેમ લડીશ? પહેલા તો તારું મંદિર પારકાઓએ એટલે કે બાબરે તોડ્યું હતું, પણ હવે તો તારા પોતાના જ તારું મંદિર તોડવા આવે છે। હે રામ, આ આઘાત હું અને તું કેમ સહીશ? હે રામ કહે, હું હવે તને ક્યાં લઈને જઈશ? સમગ્ર ઘટનાની જાણ થતાં આસપાસના જે રહીશો હતા તે પણ અહીં આવી પહોંચ્યા છે, કારણ કે આ મંદિર છે વર્ષો જૂનું મંદિર છે, લોકોની માટે એક આસ્થાનું કેન્દ્ર છે। પરંતુ અહીં EWS એટલે કે આવાસ યોજનાના મકાનો બનાવવાના હતા અને તેને લઈને આ મંદિર તોડી પાડવા માટેની નોટિસ આપવામાં આવી હોવાનો જે પૂજારી છે તેમના પુત્રનો આક્ષેપ છે। તે પૂજારીના પુત્ર પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું। બ્રિજેશભાઈ, ખાસ કરીને શું બનાવ બન્યો છે આજે વહેલી સવારે? આજે વહેલી સવારે મારા ફાધર જે છે મંદિર સંતોષમાનું મંદિર છે પરિસરમાં એમને ગળે ફાંસો લઈને એમનું જીવન ટૂંકાવી દીધું છે અને ખાસા સમયથી આજથી 4-5 વર્ષથી બિલ્ડરના કહેવા મુજબ કોર્પોરેશન, પોલીસ બધા અમારા ઘણા બધા જે છે એમને બધા અમને રોજ આવીને ટોર્ચર કરે કે તમારું મંદિર તૂટી જશે, આમ તેમ। એટલે પછી અમે લોકોએ વિરોધ કર્યો। વિરોધ કર્યા પછી બિલ્ડર અમારી પાસે આવીને એમ કહે છે કે અમે તમારું મંદિર નહીં તોડીએ અને પછી મારા ઘડીએ એ જ પછી કોર્પોરેશનમાંથી મેકલે અને કોર્પોરેશનવાળા અમને એવું કહે કે અમે તમને તમારું મંદિર તોડી પાડશું અને તમારા મંદિરની તમે વ્યવસ્થા કરી લો, આમ તે। એટલે મારા પપ્પાને શું આ વસ્તુ આઘાત લાગી, એટલે પપ્પાએ છેલ્લે ખાસા સમયથી લડી રહ્યા હતા મારા પપ્પા। અને આ એક રીતે જોવા જઈએ તો બિલ્ડર મારા પપ્પાને ખાસા સમયથી દાગ ધમકીઓ આપતા હતા, એટલે છેલ્લે જોવા જઈએ તો આ એક રીતનું મર્ડર જ કહેવાય। એમના આ કર્યા આપણે બધા જોઈ શકીએ છીએ કે આવી પરિસ્થિતિમાં મારા પપ્પા એટલા મક્કામાં હતા, લોકોને કહેતા કે તમે આવું ના કરો। આજે એમને આવું પગલું ભરી લીધું છે, તો હું એ જ કહેવા કે આ બિલ્ડરને દાગ ધમકીને આપેલા લીધે હું એક મર્ડર જ કહું છું કે એને કોણ છે બિલ્ડર, એવું કંઈ જાણી શકાય? શું નામ છે? વ્યાપ્તિ વંદે માતરમ કરીને બિલ્ડર છે અને બિલ્ડરનું નામ એટલું મને એટલું ખાને એક પાર્કરભાઈ કરીને છે એ મેન છે એમ, અને એક એમના મેનેજર છે પાર્થભાઈ દવે કરીને। શું માંગ છે? માંગમાં એવું છે કે હવે મારા પપ્પા આટલા સમયથી લડી રહ્યા હતા આ મંદિરના માટે, અને મંદિર અમારું વર્ષો જૂનું મંદિર છે। આ મંદિરનું નામ સંતોષીનગર અમારા મંદિર ઉપરથી જ પડેલું, 1972 પહેલાંનું મંદિર છે। અને છેલ્લે એ જ કહેવા માંગે કે હવે માણસ તો મારા પપ્પાએ આટલી સેવા પૂજા કર્યું, તો મારા દાદાજી આટલા એમને જીવન આખું તપસ્યા આ તે મંદિરના માટે કર્યું, તો સાહેબનું એટલી જ કે આ મંદિર એક્ઝેક્ટ આમને આ જગ્યાએ જે છે એ એમની એમ રહેવું જોઈએ। બ્રિજેશભાઈ, ખાસ કરીને વાતચીત કરવામાં આવે તો આ જે જગ્યા છે તે જગ્યા કોની હતી અને કેટલા સમય પહેલાં આપવામાં આવી હતી? ગેરકાયદેસર હતી કે કેમ કોર્પોરેશનની હતી કે કેમ, એ અંગે કોઈ ક્લિયર થયું છે કે કેમ? ના, આ જગ્યા તો શું કે પહેલાં અહીંયા જંગલ જેવું જ હતું અને અમારા દાદાજી હતા એમને અહીંયા સેવા પૂજા કરતા હતા વર્ષોથી। માતાજીએ અહીંયા પરચો આપ્યો હતો અને એના પછી મંદિર અહીંયા જ બનાવવામાં આવ્યું છે। મંદિરના માલિક હતા, પણ એ માલિકોએ શું કે મંદિર દાનમાં આપી દીધી હતી જગ્યા। જ્યારે અમારા મેળા અને એ બધું થતું ત્યારે બાજુવાળી જમીન બી એ લોકોએ આપવા માટે કીધી હતી, પણ દાદાજી એવું કીધું કે મારા મંદિરની જેટલી આ છે એનો અમને સંતોષ છે, એટલે અમે આટલા જ મંદિરના અંદર અમે અમારું બધું મંદિરના અંદર સેવા કાર્ય ને એ બધું અમે કરતા હતા વર્ષોથી। અમારા નરોડાવાસીઓનું આ આસ્થાનું કેન્દ્ર છે, એટલે આ મંદિરને લઈને આ 1972 પહેલાંનું આ મંદિર છે અને મંદિરમાં હું જાણું છું ત્યાં સુધી જે અત્યારે હાલના મરણ જનાર જે મહંત છે એમના પિતાશ્રી પણ અહીં સેવા પૂજા આપતા હતા અને એમનું સમાધિ સ્થળ પણ અહીંયા હયાત છે। આ જ મંદિર પરિસરની અંદર એમનું સમાધિ સ્થળ હયાત છે અને આ મંદિર અમારા નરોડાવાસીઓનું પણ આસ્થાનું કેન્દ્ર છે, એટલે અમે ઈચ્છીએ છીએ કે આ મંદિર
યથાવત રહે, કોઈને નડતર પણ નથી, ક્યાંય રોડ રસ્તા કે PWDને પણ ક્યાંય નડતર હોય એવું કાંઈ પણ નથી અને બહુ જૂનું મંદિર છે. એટલે આ ન હટે એવી અમારી માંગ છે. અને આજે મહાનજીએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે, તો હવે તો અમે મક્કમતા સાથે કહીએ છીએ કે આ મંદિર ન હટે એ વધારે યોગ્ય છે. મહંતના આપઘાત પાછળનું ખરું કારણ શું છે એ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.